રાજકોટ વોર્ડ નંબર 15 માં ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે। ભાજપ ઉમેદવારના ભાઈએ ધાક ધમકી આપી હોવાનો આરોપ છે। કોંગ્રેસ ઉમેદવાર વશરામ સાગઠિયાએ આ અંગે રજૂઆત કરી છે। તેઓએ કહ્યું છે કે રજા પર ઉતરીને પીઆઈએ લોકોને ધમકાવ્યા છે। કાયદાનો દુરુપયોગ કર્યાની કોંગ્રેસે ફરિયાદ નોંધાવી છે। કોંગ્રેસે ફરિયાદ કરતા તાત્કાલિક પીઆઈને ફરજ પર હાજર કરવામાં આવ્યા હતા। મેં એને કીધું ભાઈ તારા ભાઈ નોકરી કરે છે, આ ન કરવું જોઈએ તમારે, લોકો તમે ગેરકાયદેસર કામ કરો, આચાર્ય સંહિતાનો ભંગ કરો છો। પરંતુ એના જે વાણી વર્તન જે ખરાબ હતું એ હું આપને ન કહી શકું। એવું ખરાબ વર્તન મારી સાથે કરવાથી મેં એની વિરુદ્ધ લેખિતમાં અરજીઓ પણ આપી અને લેખિતમાં અરજી કરી। મૌખિક કલેક્ટર મોરબી સાથે ચર્ચા કરી। હરેશભાઈ હેરભા છે એને મોરબીમાં પાછા પોતાની નોકરી ન છોડવાનો સમય રજા કેન્સલ કરી અને હાલ નોકરી ઉપર પાછા હાજર કરી દીધા। તો આ બાજુ વશરામ સાગઠિયાએ કરેલ આક્ષેપોને નકારતા ભાજપ ઉમેદવાર નિલેશ હેરભાએ કહ્યું છે કે મારો સગો ભાઈ છે પીઆઈ હરેશ હેરભા, એટલે મને એકવાર મળવા આવ્યો હતો, બાકી એ પાર્ટીના પ્રચારમાં ક્યાંય નથી આવતો। પણ એને કોઈ પ્રચાર કરવાની જરૂર નથી। અમે અમારો પ્રચાર કરીએ જ છીએ। છેલ્લા કેટલા વર્ષથી જનસેવા કાર્યાલય ચલાવીએ છીએ, લોકોના દિલમાં અમે છીએ અને સરકારી યોજનાના લોકોને લાભ અપાવીએ છીએ। સરકારી કામ અમે જે કાંઈ લાભ હોય દેવડાવીએ છીએ। સરકારે જે કાંઈ યોજના આપી છે, આજ 5 વર્ષથી આ જનસેવા કાર્યાલય ચલાવીએ છીએ, એટલે ભાઈને કાંઈ પ્રચાર કરવાની જરૂર નથી। હા, અમારો સગો ભાઈ છે તો ક્યારેક મુલાકાત થઈ હોય, ફેમિલીમાં સાથે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, ફોનમાં ચર્ચા થતી હોય, પણ એ તદ્દન પાયા વિહોણી વાત છે। બંને ભાઈ મારા નોકરિયાત છે, ગવર્મેન્ટ સર્વન્ટ છે, પણ એને આ મુદ્દાને લઈને કાંઈ લેવા દેવા છે નહીં। ચૂંટણી પ્રચારમાં એ કોઈ દિવસ જોડાય નહીં અને એ એનું કામ કરતા હોય છે, અમે ચૂંટણીલક્ષી કામ કરતા હોઈએ છીએ।